ડિમ્પલબેન, આ તમે જે શોપ ઓપન કરી રહ્યા છો તો એ શરૂ કરવાનો વિચાર કેવી રીતના આવ્યો અને તમારું પ્રાઇમરી એજ્યુકેશન શું લીધું છે એના વિશે કંઈ વાત કરો. મેં 12th પછી BBA ફિલ્ડમાં બેચલર કમ્પ્લીટ કર્યું છે. હા. અને ત્યાર પછી મારા મેરેજ થયા, છોકરો મોટો થયો, પણ મારા હસબન્ડની એક એવી ઈચ્છા હતી કે ઘરમાં રહીને કોઈ ગ્રોથ નથી, તો વુમન બી બહાર નીકળીને કામ કરે તો નવા નવા લોકોને મળે, નવું નવું શીખવા મળે. બરાબર. તો એ વિચાર હતો, પણ છોકરો નાનો હતો તો કશે અટકતા હતા, એટલે મેં ઘરેથી થોડું શરૂઆત કરી હતી. અને અત્યારે હવે મારો છોકરો મોટો થયો છે, પોતાનું થોડું જાતે કરતો થયો, એટલે મેં વિચાર્યું કે એક શોપ રાખીને મેં બહાર નીકળીને કામ કરી શકું. બરાબર છે. એટલે પ્રતિકસિંહનું પ્રોત્સાહન આની અંદર મેઇન વસ્તુ છે. એમને પહેલેથી ઈચ્છા હતી કે ઘરમાં રહીને કોઈ ગ્રોથ નથી, એમને એક જ શબ્દ હતો. સાચી વાત કે છે. ગ્રોથ કરવો હોય તો બહાર નીકળવું પડે અને નવા નવા લોકોને મળીને નવા નવા એક્સપિરિયન્સ પરથી શીખવું પડે. બરાબર છે. પ્રતિકસિંહ, વિદેશની અંદર તો આ કલ્ચર છે કે હસબન્ડ વાઈફ જોબ કરતા હોય, બરાબર, અને જેટલા પણ જે એડલ્ટ મેમ્બર હોય મતલબ, તો એ મોટે ભાગે પૈસા કમાતા હોય. ધીમે ધીમે આ કલ્ચર ઇન્ડિયામાં પણ આવી રહ્યું છે. તો આ જે પરિવર્તન આવી રહ્યું છે, તો અહીંયા એક વ્યક્તિ શરૂઆત, એટલે આજથી ઘણા વર્ષો પહેલાં એવું હતું કે ભાઈ પરિવારમાં એક વ્યક્તિ કમાતો હોય અને 4 કે 5 જણા કે 6 જણા ખાવાવાળા હતા. આજે પોસિબલ નથી. દિવસે દિવસે મોંઘવારી પણ વધતી જાય છે અને લાઈફસ્ટાઈલ પણ લોકોની બહુ હાઈફાઈ થવા માંડી. તો હસબન્ડ વાઈફને બિઝનેસ કે જોબ કરવી જોઈએ, તમે શું માનો છો? સૌ પ્રથમ તો આપણો જે કલ્ચર છે હિન્દુ કલ્ચર, અને બીજું કે આપણા દેશમાં જે કલ્ચર છે જે કન્ઝર્વેટિવ માઇન્ડવાળું છે. હા. જેમાં આપણે પહેલાં એવું વિચારતા હતા કે એક વ્યક્તિ જે ઘરનો પુરુષ હોય અને તે કમાય અને ઘરની બીજી વ્યક્તિઓ એમના પર ડિપેન્ડન્ટ રહીને ઘરકામ કરે અને પોતાની જે વ્યવસ્થા એ રીતે ચલાવે. બરાબર. પરંતુ અમે બેવ જણાએ વિદેશ ગમન બી કર્યું છે, ફર્યા છે, મૂક્યા છે, ત્યાંથી લોકો પાસેથી શીખ્યા છે કે આજે એવો સમય છે કે ઘરના દરેક વ્યક્તિએ કમાવાની જરૂર છે. અને બીજી વસ્તુ, આપણે મહિલા સશક્તિકરણની આપણા પ્રધાનમંત્રી શ્રી જે રીતે કહે છે મોદી સાહેબ કે આપણે મહિલા સશક્તિકરણ પર બી ભાર આપવું જોઈએ. તો એ રીતે આપણે જોઈએ તો આપણી ઘરની મહિલાઓએ પણ આજે બહાર નીકળી પોતે, તમે જોવો છો કે ઘણી મહિલાઓ આજે બિઝનેસ વુમન તરીકે ઓળખાય છે આપણા દેશમાં. બરાબર. જે લોકો આજે કરોડોનું ટર્નઓવર ખાલી 5 વર્ષમાં કે 6 વર્ષમાં કરતા થયા છે. અને બીજી વસ્તુ, તમે કોરોનાના સમયમાં જોયું, ત્યાર પછી જે કોરોનાના સમય પછી નો જે સમય આવ્યો છે જેમાં લોકો માનસિક રીતે, એક શારીરિક દુઃખ તો આપણે વેઠતા આવ્યા છે, પણ ત્યાર પછી એક માનસિક તણાવ બી વધી ગયો છે. તો એ માનસિક તણાવને આપણે દૂર કરવા માટે શારીરિક શ્રમ અથવા આપણે જેટલા બહાર નીકળીએ એટલા માનસિક તણાવમાંથી પણ દૂર થઈએ છીએ. તો એને હિસાબે દરેક વ્યક્તિ આજે બહાર નીકળવાની જરૂર છે, નવા લોકોને મળીને કંઈક નવું શીખવાની જરૂર છે અને પોતાની સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. હું એમાં માનું છું. જેથી કરીને મેં મારી વાઈફને બી પ્રોત્સાહન આપ્યું કે તમે પોતે બી એટલા સક્ષમ છો કે તમે આગળ નીકળીને પોતાનું કંઈક વ્યવસાય કરીને તમે એક પોતાનું સ્ટેટસ બનાવી શકો. બરાબર છે. ઓકે. હવે ડિમ્પલબેન, બીજો એક સવાલ કે તમારી જે શોપ છે એની અંદર જે તમે વસ્તુ સેલ કરવાના છો, તો એની યુનિક મતલબ તમે એની અંદર જે કપડાં છે તમારા, બરાબર છે, તો એ અત્યારે છોકરીઓમાં ખાસ કરીને એને શું કહેવાય કે કલ્ચરમાં ટૂંકા કપડાં પહેરવાનો ક્રેઝ મતલબ થોડો જોવા મળે છે. તમારી જે વસ્તુઓ જે છે, કુર્તીને ચણિયાચોળીને, જે મતલબ કે આપણા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે, તો આ જે તમારું જે યુનિક વસ્તુ છે તો એના વિશે કંઈક વાત કરો કે આ કેવી રીતના તમે આનું માર્કેટિંગ કરશો ને શું કરશો આની અંદર? મારે જે શોપમાં મારે જે સેલિંગ થશે તે આપણા ભારતીય સંસ્કૃતિને લગતા વસ્ત્રો, લાઈક ચણિયાચોળીને એવું મળશે. અને તેની સાથે મેં રેગ્યુલર વેર માટે કુર્તી, 2 પીસ પેર, 3 પીસ પેરનું બી મેં સેલિંગ કરીશ. તો મારો મેઇન કોન્સેપ્ટ એ છે કે આપણા સંસ્કૃતિને લગતા કપડાં એ રીતે હું સેલિંગ કરું. અને બીજી રીતે કે ચણિયાચોળીનું જ્યાં સુધી જોવા જઈએ તો બજારમાં બહુ મોંઘા મળે છે
ને એ એક ટાઈમ માટે પહેરીને આપણે કબટમાં મૂકવાના હોય છે. જ્યારે બીજો પ્રસંગ જ્યારે આપણા ઘરમાં આવે તો ત્યારે એ ચણિયાચોળી આપણને એટલા કામ લાગતા નથી કારણ કે ફેશન જતી રહી. તો એના ઓપ્શનમાં મેં રેન્ટનું રાખ્યું છે કે તમને જે મોંઘા ચણિયાચોળી મળે છે તે તમે એક દિવસ રેન્ટ પર લઈને પહેરીને પાછા પરત કરવાના અને તમારા જે મોંઘા ખર્ચામાંથી બચી. સાચી વાત છે.